પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. શું કહ્યું છે? સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સમાન હોય. તમને હમણાં જ મેં 8.1 પ્રમેયમાં શીખવાડ્યું કે ભાઈ જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ત્યારે અંતઃયુગ્મ કોણ બને. તો એ અંતઃયુગ્મ કોણ હવે શું કહેવાય કે બે દાખલાની અંદર આવશે. પ્રમેય 8.2 ની અંદર આવશે અને 8.4 ની અંદર આવશે. બરાબર, તો આપણે જોઈએ. ચલો, હવે અહીંયા આપણને કીધું એટલે મેં લખી નાખ્યું ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સમાન હોય આપણે સાબિત કરવાનું છે. તો પહેલાં કીધું સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે પક્ષમાં લખી નાખ્યું કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર, અને એમાં સમાંતર કોણ છે? તો સૌથી પહેલાં આપણે શું લીધું? DC સમાંતર AB, બે આડી લાઈન લખવાની, આ સમાંતરની નિશાની છે જે ઊભા લીટા છે ને. પછી બે ઊભી લાઈન લખી નાખો AD સમાંતર BC, AD સમાંતર BC. શું સાબિત કરવાનું છે? તો કે સામસામેની બાજુ સમાન હોય તો એ સાધ્યમાં લખવાનું. સામસામેની બાજુ એટલે હું AB બરાબર DC એ સમાન હોય અને AD બરાબર BC એ સમાન હોય. ઓકે, હવે સાબિતી કરવા માટે આપણે શું કરશું? પહેલાં અહીંયા વિકિર્ણ જે છે AC દોરીશું. કોઈને કંઈ ડાઉટ? તો કે આમાં શું ડાઉટ હોય? તો લખ્યું ભાઈ AC વિકિર્ણ દોરો. બે સમોસા થઈ ગયા. આ એક ઉપરનું સમોસું એટલે એક ઉપરનું ત્રિકોણ, આ નીચેનું ત્રિકોણ, આ બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવાના જેમ પ્રમેય 8.1 કર્યું એમ. તો આપણે પહેલા ત્રિકોણ નામ લખીએ ADC અને ABC માટે. તમે અહીંયા જો લખ્યું ત્રિકોણ ADC અને ABC માટે. હવે તમને ખબર છે અંતઃયુગ્મ કોણ બને. તો પહેલા આપણે આવડી આ જોઈ લઈએ, ખૂણો 1 અને ખૂણો 2. તો ખૂણા 1 નું નામ શું લખાય? ખૂણો DCA. તો અહીંયા જો લખ્યું ખૂણો DCA બરાબર CAB બરાબર, કાઉન્સમાં હું લખ્યું અંતઃયુગ્મ કોણ. પછી તમને ખબર છે કે અગર જો આપણે શું કહેવાય કે A અને D લાઈનને જોઈએ સમાંતર રેખાને તો બીજા બે અંતઃયુગ્મ કોણ મળે. જો અહીંયા આવડો આ ખૂણો 3 અને આવડો આ ખૂણો 4. તો ખૂણા 3 નું નામ કેમ લખાય? DAC. 3 વચ્ચે આવવા જોઈએ, બરાબર ને? DAC એટલે અહીંયા લખ્યું ખૂણો DAC બરાબર ખૂણો ACB. 4 વચ્ચે આવવા જોઈએ, ખૂણો ACB, ખૂણો ACB. અહીંયા કાં બધું ભૂંવાઈ જાય છે ભાઈ? ACB. શું લખ્યું ભાઈ? ઉભેરો ACB નહીં, અહીંયા લખેલું ટૂમ અહીંયા DAC અને ACB. શું લખ્યું? અંતઃયુગ્મ કોણ. પહેલાં આપણે આ લખેલું હતું, પહેલાં ખૂણો 1 અને ખૂણો 2 લીધું અંતઃયુગ્મ કોણ. ખૂણો 3 બરાબર ખૂણો 4 અંતઃયુગ્મ કોણ. પછી આ બે સમોસામાં સામાન્ય બાજુ હું? તો કે ભાઈ AC. તો એ આપણે લખ્યું અહીંયા સામાન્ય બાજુ. બે ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા એટલે ત્રિકોણ ADC એકરૂપ ABC. કયા નિયમથી? તો કે ખૂ બા ખૂ. 8.1 આમ જ કર્યું હતું, જેમ 8.1 કર્યું એમ જ કરવાનું છે. ખાલી અહીંયા જે છે તમારે આ બે વચ્ચે, બરાબર. તો હવે આ બે ત્રિકોણ એકરૂપ છે તો તેને અનુરૂપ બાજુ કઈ થાય? તો કે DC બરાબર AB થાય. તો અહીંયા હું લખી નાખું DC બરાબર AB. જુઓ, ધ્યાન રાખો, આવડી આ બાજુ DC બરાબર AB. ઓકે, લખી નાખીએ DC બરાબર AB. શું લખશું? CP CT. અને બીજી બે બાજુ કઈ થાય? AD બરાબર BC. ઓકે, તો અહીંયા લખી નાખીએ AD બરાબર BC. અહીંયા હું લખવાનું CP CT ભાઈ. હાલો, લ્યો, થઈ ગયું ભાઈ પ્રમેય 8.2 પૂરો. તો 8.1 જેમ કર્યો એમ અહીંયા સુધીનું હરખું, ખાલી CPCT બદલાય. એમ જ 8.1 ની જેમ જ થશે 8.2 અને 8.2 ની જેમ જ થશે પ્રમેય 8.4. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.